નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, જ્યારે બે પત્ની હોય તેવા સંજોગોની અંદર કઈ પત્નીના કયા બાળકને કેટલો હિસ્સો આપવો સંપત્તિનો, તેના વિશેની ઘણા બધાને ઉલઝન છે અને ઘણા બધા પ્રશ્નો આવેલા છે. તો મિત્રો, ચાલો આજે હું તેમના વિશેની તમને માહિતી આપું. તો મિત્રો, આપણા હિન્દુ કાયદા પ્રમાણે બે પત્ની રાખવું એ માન્ય નથી, એટલે કે ઇનલીગલ છે. પરંતુ કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ હોય છે કે જ્યારે પહેલા પત્નીનું અવસાન થયું હોય ત્યારે પુરુષ બીજા ધર્મપત્ની કરે છે ત્યારે તે બીજી પત્ની કહેવાય છે. હવે મિત્રો, એવા સંજોગો હોય કે જ્યારે જે પુરુષની વાઇફ ઓફ થઈ ગઈ છે અને તે એમણે બીજા મેરેજ કર્યા છે અને જે બીજા મેરેજ જે સ્ત્રી સાથે કર્યા છે તે સ્ત્રી તેની પાસે એક એના જે આગલા ઘરનો દીકરો હોય તેને લાવી છે. એટલે જે આગલા ઘરનો દીકરો છે તેને આપણે કહીશું આંગળિયા. હવે મિત્રો, જે દીકરો છે તેની માં બીજે ઘરેથી, એટલે કે તેના જે પુત્ર છે તેનો તે આગલા ઘરનો છે, પરંતુ અહીંયા આગળ એને સેકન્ડ મેરેજ કર્યા છે, એટલે કે બીજા લગ્ન કર્યા છે અને તે દીકરાને અહીંયા આગળ આ જે પુરુષે મેરેજ કરીને લાવ્યા છે, એટલે કે આ એ દીકરાના બીજા પિતા થયા. તો મિત્રો, જો આ બીજા પિતાએ તે દીકરાને સંપૂર્ણપણે અધિકાર આપ્યો હોય પિતા તરીકેનો અને તે દીકરો નાનપણથી અહીંયા જ રહે છે અને અહીં જ મોટો થયો છે, તો તેનો અહીંયા આગળ પણ એટલો જ અધિકાર રહેશે કે જેટલો તેનો આગલા પિતાને ત્યાં આગળ અધિકાર હતો. પરંતુ મિત્રો, એ દીકરો જો મોટો થઈને તેના આગલા પિતાને પાસે જતો રહે છે અને ત્યાં આગળની એ સંપત્તિ જે પણ છે એ તેના નામે કરે છે અને એ સંપત્તિનું તે સંપૂર્ણપણે ભોગવટો અને કબજો હાંસિલ કરે છે, તો તેવા સમયે તે દીકરાનું અહીંયા આગળના જે પિતા છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો એમને હક રહેતો નથી. હવે મિત્રો, આ એક ઉદાહરણ થયું. હવે બીજો અપવાદ એવો છે કે પુરુષનું જ્યારે પહેલી પત્નીનું અવસાન થઈ ગયું છે અને તે બીજી પત્ની લાવે છે ત્યારે બીજી પત્નીનું જે પુરુષ મેરેજ કરીને લાવે છે એ પત્નીનું એમનું જ સંતાન છે. હવે સંતાન બે થયા કે જે પહેલી પત્ની ગુજરી ગઈ છે તે પત્નીનું પણ એક બાળક છે જે દીકરો છે અને બીજી પત્ની કરે છે તેમનું પણ એક બાળક છે, એ બંનેનું જ બાળક છે. એટલે પિતા એક છે બંનેના, પણ માતા અલગ છે. તેવા સંજોગોની અંદર મિત્રો, સૌથી પહેલો હક એ પહેલી પત્નીના દીકરાનો લાગશે. બરાબર છે? બીજી પત્ની કરી છે અને એ સંતાન પણ એ જ પિતાનું છે, એટલે બંનેના પિતા તો એક જ છે. પરંતુ જે પણ જમીનની અંદર હિસ્સો કરવાનો આવતો હશે તેવા સંજોગોની અંદર મિત્રો, પહેલી પત્ની અવસાન પામેલ છે, એ અવસાન પામેલ પત્નીના જેટલા દીકરા હશે એમનો પહેલો હક લાગશે અને જે બીજી પત્ની છે તેમના સંતાનોનો પણ એટલું જ હક લાગશે. પરંતુ મિત્રો, કાયદા પ્રમાણે ગુજરી ગયેલ જે પત્ની છે પહેલી, એના દીકરાઓનો અધિકાર પહેલો લાગશે. હવે ક્યારેક એવા પણ સંજોગો આવે છે કે જે બીજી પત્ની છે તેના બાળકો એ જમીનની અંદર નામ દાખલ કરી દેતા હોય છે અને પહેલી પત્નીના જે બાળકો છે તેમને કદાચ ક્યારેક ખ્યાલ પણ નથી હોતો. બરાબર છે? તો તેવા સંજોગોની અંદર જો વારસાઈ દ્વારા તે લોકો તેમનું નામ દાખલ કરી દે છે તો ભલે મિત્રો કાયદાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બે પત્નીઓ રાખવી એ ગુનો છે, બરાબર, માન્ય નથી ગણાતું. પરંતુ પહેલી પત્ની ગુજરી ગઈ છે ત્યારબાદ જો એમને બીજા લગ્ન કર્યા હોય તો તે મિત્રો માન્ય ગણાય છે. અને આવા માન્ય મેરેજ એ જ્યારે બીજી પત્નીના જે સંતાનો છે એ જો પેલા પુરુષના, એટલે કે તેમના પિતાના અવસાન બાદ ડાયરેક્ટ વારસાઈ કરીને જમીનની અંદર સાતબાની અંદર એમનું નામ દાખલ કરી દેતા હોય છે, તેવા સમયે જો પહેલી પત્નીના દીકરા દીકરીઓ હોય છે અને એમના નામ દાખલ કરવામાં ન આવ્યા હોય તો તે લોકો વારસાઈ કરી શકે છે અને આ જે વારસાઈ થઈ છે તેની અંદર એમના નામ છુપાવવા બદલ એ લોકો જે પણ કાનૂની કાર્યવાહી હોય છે એ કાનૂની કાર્યવાહી કરી શકે છે મિત્રો. એટલે આ વાત થઈ કે બે પત્નીઓ હોય પણ બંને હાજર ન હોવી જોઈએ. એક ગુજરી ગયા બાદ
બીજા મેરેજ કરવા જોઈએ અથવા છૂટાછેડા બાદ બીજા મેરેજ કરેલા હોવા જોઈએ તેવા સંજોગોની વાત છે. એટલે આની અંદર આપણે બે વાતને જાણી. એક તો આંગળિયા એટલે કે જે બીજી પત્ની એના આગલા ઘરેથી આગલા પતિના જે પણ સંતાનને લાવે છે તે સંતાન જો અહીં મોટું થાય છે અને અહીંયા આગળ જે પુરુષની સાથે લગ્ન કરીને આવે છે તેનું કોઈ સંતાન નથી થતું તેવા સંજોગોમાં આગલા ઘરનો જે પણ દીકરો હોય છે તેને જો આ પુરુષ પિતા તરીકેનો દરજ્જો આપે છે અને તેની જે પણ સંપત્તિ છે તેની અંદર જો તે હિસ્સો આપવા માંગે છે અને આપે છે તેવા સંજોગો દરમિયાન આંગળિયાત આવેલ વ્યક્તિ પણ અહીંયા આગળ હિસ્સો હક ધારણ કરી શકે છે. બીજું પોઈન્ટ એ જોયો કે જ્યારે પહેલી પત્ની ગુજરી ગઈ હોય છે અને એના સંતાનો હયાત હોય છે અને એ જ પુરુષ બીજી પત્ની લાવે છે અને એ બીજી પત્નીના જે સંતાનો થાય છે એ બંને સંતાનો પહેલી પત્ની અને બીજી પત્નીના બંનેના સંતાનોના પિતા એક જ હોય છે, પરંતુ જો સાતબારની અંદર જે પણ બીજી પત્ની છે તેના સંતાનોની વારસાઈ કરવામાં આવે છે અને પહેલી પત્નીના જે સંતાનો છે તેમને વારસાઈની અંદર નામ દાખલ નથી કરવામાં આવતા, તો મિત્રો જે પણ પહેલી પત્નીના દીકરા દીકરીઓ છે તે આને ચેલેન્જ કરી શકે છે અને તેમનું વારસાઈની અંદર નામ દાખલ કરી શકે છે. મિત્રો એટલે ઘણા બધાના પ્રશ્ન આવ્યા હતા કે મેડમ અહીંયા આગળ અમે આંગળિયા છીએ પરંતુ અમને આટલા હિસ્સા માલિકી આપેલ છે, બરાબર, સાતબારની અંદર નામ નથી ચડાવ્યું પણ અમને હક અને દરજ્જો બંને આપેલ છે, જમીન પણ વહેંચી આપેલ છે, પરંતુ અમારા નામ નથી દાખલ થયા, તો તેવા સંજોગોમાં અમારે શું કરવું જોઈએ? તો આ તમારી માટે આ એક વિડીયોના માધ્યમથી એક જવાબ છે કે તમે જે પણ વારસાઈ થઈ ગઈ છે તેને તમે ચેલેન્જ કરી શકો છો અને તમારું નામ પણ દાખલ કરી શકો છો. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.